બતાવ્યું, પુરુષનો જમણો હાથ જોવાય, એનું ભવિષ્ય જોવું હોય, જોશ જોવા હોય, સૌભાગ્ય જોવું હોય, અને સ્ત્રીનો ડાબો હાથ જોવાય. તો યમુનાજીની વામ ભુજા ફરકે એટલે પોતાને મળેલું જે સૌભાગ્ય છે ને, પ્રભુનું સુખરૂપ, પ્રભુની સેવારૂપ સૌભાગ્ય, એ પોતાના ભક્તને આપવા માટે લાલાયિત થઈ જાય છે. અને એટલા માટે તબહી ઇનકી ભુજા વામ ફરકે. યા એક ભાવ એ બતાવ્યો કે શ્રીનાથજી બાબાનું સ્વરૂપ જોયું છે. શ્રીનાથજી બાબા જમણો હાથ મુઠ્ઠી વાળી કમર પર રાખે અને ડાબો હાથ ઊંચો કરી પોતાના નિજજનોને બોલાવે છે, ડાબા હાથથી બોલાવે છે. એટલે વામ ભુજા ફરકે યમુનાજીની પણ ફરકે છે. એટલે કે વામ ભુજા ફરકાવી ઠાકોરજીને સંકેત કરે છે કે પ્રભુ આપે જે ડાબો હાથ ઊંચો કરીને જે પુષ્ટિ જીવોને બોલાવ્યા હતા ને પોતાની કંદરામાં, એમાંનો જ આ એક જીવ છે જે આપના શરણમાં આવી રહ્યો છે, એનો આપ સ્વીકાર કરી લેજો. તબહી ઇનકી ભુજા વામ ફરકે. અને એટલા માટે ઠાકોરજીને સંકેત કરતા, યાદ અપાવતા, કારણ કે 41 પદમાં આવે છે, જીને પિય ભૂલી જાત, જીને ભૂલી જાત પિય તિન્હે સુધી કરી દે. એટલે કે જે જીવોને ઠાકોરજી પણ ભૂલી ગયા છે. જ્યારે જીવ ભગવાનને ભૂલી સંસાર મગ્ન બની જાય ને, કે 24 કલાકમાં એક ક્ષણ પણ જો ભગવાન યાદ ન આવતો હોય, તો મહાપ્રભુજી સોડસગંજમાં કહે છે કે હરિણા યે વિનિર્મુક્તા તે મગ્ના ભવસાગરે. ઠાકોરજીએ જેનો હાથ છોડી દીધો હોય ને, એ ભવસાગરમાં ડૂબી જાય છે. સંસાર સાગરમાં એવો ડૂબી જાય છે કે એને એક ક્ષણ પણ પ્રભુ યાદ નથી આવતા. અને યાદ નથી આવતા એનું કારણ એ છે કે ભગવાને એનો ત્યાગ કરી દીધો છે કે જા તું સંસાર માટે જ છું. અને આનાથી વિકટ યા આનાથી અકૃપા બીજી કાંઈ ન હોય કે ભગવાન જીવનો હાથ છોડી દે. ઢીલ છોડે એ પોસાય, પણ દોરી કાપી નાખે તો ભક્તને કેમ પોસાય? ઘણીવાર અંતરાય થાય કે ઘણીવાર વિસ્મરણ થઈ જાય, અંતરાય, પાછો 5 વર્ષે 10 વર્ષે 25 વર્ષે પાછો જીવ પ્રભુના શરણે આવે. માનવું પ્રભુએ ઢીલ છોડી હતી, પણ જો દોરી કપાઈ જાય ને, પતંગ ઉડતો હોય આકાશમાં પણ દોરી હાથમાં હોય ને તો ગમે ત્યારે ધાબે પાછો આવે, પણ એકવાર કપાઈ જાય ને પછી એ પતંગની દશા જોજો. ગમે તેટલો મોંઘો પતંગ, મોટો પતંગ કેમ ન હોય, ક્યાંય ફરકતો, પછડાતો, ભટકાતો, કયા ઝાડની ડાલે જઈને લટકે ને ખબર ન પડે. એમાં જીવ પણ જ્યારે ભગવાનથી કપાય છે ત્યારે ક્યાં જઈને અટકશે એની કલ્પના ન કરી શકાય. તો એ જીવ જે ડાબી ભુજાથી શ્રીનાથજીએ બોલાવ્યા, એનો સંકેત યમુનાજી કરે છે કે આ એ જ જીવ આવી રહ્યો છે જેને આપે બોલાવ્યો હતો. એટલે યમુનાજી સંકેત કરે છે અને આમ કરી બોલાવી રહ્યા છે. એટલે તબહી ઇનકી ભુજા વામ ફરકે. ब्रह्म संबंध जब होत या जीव को तभी इनकी भुजा वाम फरके और दौड़ कर शोर कर जाय पियसो કહે. અને દોડતા જઈ પ્રભુને જઈને વધાઈ આપે છે. અને અતિ આનંદ મનમે જો હરખે. અને અતિ આનંદ યમુનાજીને થાય છે. જો તમને જ્યારે પણ બ્રહ્મ સંબંધ લેવા લઈ ગયા હશે ને, ત્યારે કોઈ ને કોઈ નિમિત્ત બન્યું હશે, કોઈ ને કોઈ. તમે કોઈ પુસ્તક કે ગ્રંથ વાંચીને બ્રહ્મ સંબંધ લેવા નહોતા ગયા. ક્યાંક ને કોઈ બા લઈ ગયા, વડીલ લઈ ગયા, પાડોશી લઈ ગયા, કોઈ વૈષ્ણવ, ક્યાંક ને ક્યાંક કોઈ દૂતી બન્યું હશે, કોઈ માધ્યમ બન્યું હશે. એટલે યાદ રાખજો, આ માધ્યમ બન્યો દેખાય આપણને વ્યક્તિ, પણ એ વ્યક્તિની ઈચ્છાથી તમે નહોતા ગયા. એની ભીતર યમુનાજીએ પ્રવેશ કર્યો હતો અને યમુનાજી જ તમને હાથ પકડીને લઈ ગયા હતા ઠાકોરજી પાસે. આપણને વ્યક્તિઓ યાદ હશે, હા મારા સાસુએ મને લેવડાવ્યું, મારી બહેને લેવડાવ્યું, મારી માતાએ લેવડાવ્યું, મારા વડીલોએ લેવડાવ્યું. આપણને દેખાય છે સામે ઉભેલા વ્યક્તિઓ, પણ બ્રહ્મ સંબંધ ક્યારે પણ કોઈ વ્યક્તિના આગ્રહથી નથી થતો, વ્યક્તિની ઈચ્છાથી નથી થતો. યમુનાજી ઈચ્છા કરે ત્યારે એ વ્યક્તિમાં પ્રવેશે, એની જીવવાઓ થકી બોલે, અને ત્યારે જીવ પ્રેરિત થઈને ઠાકોરજી પાસે જતો હોય છે. અલૌકિક ઘટનાઓ લૌકિક વ્યક્તિઓના પ્રયાસથી ક્યારે ઘટતી નથી હોતી. એની પાછળ કોઈ ને કોઈ અલૌકિક બળ કામ કરતું હોય છે.
તમે ભગવત સેવા કરો છો, તમને કોઈએ સેવા પધરાવવાનું કહ્યું, તમને કોઈએ બ્રહ્મસમન લેવાનું કહ્યું, તમને કોઈએ માળા ફેરવવાનું, ક્યાંક ને ક્યાંક કોઈક માધ્યમ બને છે આ પુષ્ટિ માર્ગમાં, અને એ માધ્યમનું નામ શ્રી યમુનાજી છે. એ યમુના વૃત્તિ, એ યમુના પ્રભાવ, એ યમુનાનો ભાવ ક્યાંક ને ક્યાંક કોઈને ભીતર પ્રવેશે છે, અને યમુનાજી જ નિમિત્ત બની એ જીવને પ્રભુની શરણે લઈ જાય છે. નહીં તો વિચાર કરો, કોઈ લૌકિક વ્યક્તિ અલૌકિક એવા પ્રભુનું શરણાગતિ કેમ કરાવી શકે? ક્યાંક કોઈ અલૌકિક બળ કામ કરતું હોય છે. આપણને સમય સમજમાં એને એ માધ્યમને પણ ભાન નથી હોતું. એને થાય કે મેં બ્રહ્મસમન કરાવ્યો, મેં આને પ્રેરણા આપી. કોઈ વ્યક્તિથી આ ન થાય. ક્યાંક ને ક્યાંક કોઈ અલૌકિક બળ કામ કરે છે. અને એટલે કહ્યું કે યમુનાજી કેવા છે તો કે અતિ આનંદ મનમે જો હરકે, અતિ આનંદ એમના હૃદયમાં થાય છે. અને નામ નિર્મોલ નગ લેકો ના શકે, ભક્ત રાખત હી હાર કરકે. અને યમુનાજીનું નામ એ નિર્મોલ નગ જેવું છે. નિર્મોલ નગ કે જેનું કોઈ મોલ ના આંકી શકાય, અણમોલ. અને એ કોઈ સાધારણ વ્યક્તિ એમને એમ ન લઈ શકે. જ્યારે તમારા ઉપર ઠાકોરજીની કૃપા થાય તો જ તમારા મુખમાં યમુનાજીનું નામ આવી શકે. બાકી યમ 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 થાય, પણ યમ ના થતા ઠાકોરજીની કૃપા જોઈએ. બાકી યમ તો દરેકને યાદ કોઈ ને કોઈ પ્રકારે રહેવાનો જ છે. એ યમદંડ તો બધાના માથે પડવાનો છે, પણ જેના પર વલ્લભની કૃપા થઈ જાય એના પર યમ નહીં, એના પર તો યમુનાની કૃપા પડતી હોય છે. એના પર યમનો દંડ નહીં, યમુનાનો હાથ માથે આવતો હોય છે. આ વલ્લભની કૃપાનું પ્રમાણ છે. નિર્મોલ નગ લે કો ના શકે, અને ભક્ત રાખત હી હાર કરકે. અને એ યમુનાજી જેવા નિર્મોલ નગને આ ભગવદીઓ કેમ સાચવે છે? રાખત હી હાર કર, હૈયાના હાર તરીકે રાખે. હૈયાના હાર તરીકે એટલે કઈ રીતે રાખવાનું? તમે જેમ કોઈની લગ્નની પાર્ટીમાં ગયા, લગ્નમાં ગયા, હવે સાચા હીરાનો મોંઘામાં મોંઘો હાર પહેર્યો હતો, રિયલ ડાયમંડ ને, લાખોની કિંમત એની. તમને પાર્કિંગ નજીક ન મળ્યું ને થોડું 1.5 કિલોમીટર દૂર મળ્યું, અને ત્યાં પાર્ક કરી કાર ને થોડું અંધારું હતું, અને ત્યાં કેટલાક એવા તત્વો ઊભા હતા, એવા વ્યક્તિઓ ઊભા હતા. તમને થયું કે અહીંયા સેફટી નથી, એટલે જે હાર પહેર્યો હતો તમે એ અંદર લઈ સાડી એવી માથે ઓઢી લીધી, અને હાર દેખાય નહીં કોઈને એ રીતે છુપાવી, અને ફટાફટ 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 ચાલવા લાગ્યા. અને ચાલીને જ્યાં હોલની અંદર આવ્યા અને જોયું કે આ તો બધા આપણા સગા સંબંધીઓ ને બધા આત્મીય જનો છે, એટલે હાર એ રીતે બહાર કાઢ્યો કે બધાને દેખાય, અને એ રીતે બહાર કાઢીને પછી અંદર પ્રવેશ્યા. બસ યમુનાજીનું નામ પણ આ રીતે જ રાખવું. જ્યાં અભક્તો દેખાય, દુસ્સંગીઓ દેખાય, ત્યાં એ નામને છુપાવી લો, અને જ્યાં આપણા સત્સંગીઓ દેખાય ત્યાં બધાના મુખમાં એ નામ આવી જાય, એ રીતે બતાવી દો. કારણ કે આ ભગવદ નામની પણ રક્ષા કરવી પડશે, ભગવદ ભાવની પણ રક્ષા કરવી પડશે. ગમે ત્યાં જ્યારે હૃદય ખોલવા બેસશો ને તો બધું લૂંટાઈ જાય. જો ગમે તે મહેમાન આવે એને ડ્રોઈંગ રૂમ સુધી લવાય, એને તિજોરી ખોલીને ના બતાવાય. એમ જ જ્યારે કોઈ પણ વૈષ્ણવ મળે, કોઈ વ્યક્તિ મળે, કોઈ હોય, ત્યારે જેટલી ચર્ચા થતી હોય એટલી થાય, અને પછી જ્યારે એમ લાગે કે આ તો સંભાવવાળા છે, મારા ભાવની કિંમત કરે એવો ઝવેરી છે, ત્યારે એ હૃદય ખોલીને વાત થતી હોય. વલ્લભ નામ અગાધ હૈ, જહાં તહાં તું મત બોલ, હરિજન જબ ગ્રાહક મિલે તા આગે તું ખોલ. જ્યાં ભગવદીઓ સંભાવવા, જે ભગવદ નામની કિંમતને જાણનારા એવા ભગવદીઓ મળે કે આ ભગવદ નામનું શું મહત્તા છે, એની આગળ ખુલીને ચર્ચા થાય તો નામ નિર્મોલ નગ લેકો ના શકે, ભક્ત રાખત હી હાર કરકે, और रसिक प्रीतम जू की होत जा पर कृपा, सोई श्री यमुनाजी को रूप परखे. અને જેના પર ઠાકોરજીની કૃપા થાય ને, રસિક પ્રીતમ જू की होत जा पर कृपा, सोई श्री यमुनाजी को रूप परखे. એ જ યમુનાજીના રૂપને જાણી શકે છે. જો બે વસ્તુ છે, અલૌકિક તત્વો માટે આ બંને વસ્તુ જાણવી પડે, એક રૂપ અને બીજું સ્વરૂપ.
જેમ ઠાકોરજી માટે આપણે કહીએ ને કે વાંકળિયા કેસ છે, શ્યામ વર્ણ છે, અને મોટા મોટા કમળની પાંખુડીઓ જેવા નેત્રો છે, આવા કપોલ છે, આવી ગ્રીવા છે, આવા વક્ષસ્થલ, આવા આજાન બાહુ પ્રભુ, એમ સર્વાંગનું વર્ણન કરીએ તો એ રૂપ છે. પણ કૃષ્ણનું સ્વરૂપ શું? તો કે આનંદ માત્ર કરપાદ મુખોદરાદી રસો વૈ સહ સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. આ સ્વરૂપ કહેવાય. એ સર્વાંગ આનંદમય છે, એ પરમ રસરૂપ છે. આ પ્રભુનો સ્વરૂપનો પરિચય. તો સોહી રૂપ પરખે. યમુનાજીના આ રૂપને કોણ જાણી શકે? આ રૂપનો શું ભાવ, આ સ્વરૂપ શું છે? આ બંનેનું જ્ઞાન ભક્તને હોવું જોઈએ. જેને માનો છો એના રૂપ અને સ્વરૂપ બંનેનું જ્ઞાન હોવું જોઈએ. એમ તો 3 જ્ઞાન આપણે ત્યાં ગયા: તત્વ જ્ઞાન, મહાત્મ જ્ઞાન અને સ્વરૂપ જ્ઞાન. પોતાના ઈષ્ટ માટેનું આ 3 જ્ઞાન ન હોય તો જીવનની ગમે તે નાની મોટી ઘટનાઓ તમને તમારા ઈષ્ટ પ્રત્યે અભાવ લાવી દેશે, જો એનું મહાત્મ જ્ઞાન તમને ન થયું તો. અને જો મહાત્મ જ્ઞાન થઈ ગયું તો પછી એમ થશે, આનાથી અધિક બીજું કોણ કરી આપનારું છે? આનાથી સમર્થ બીજું કોણ છે? અસમર્થતાનું ભાન જ અન્યાશ્રય માટે પ્રેરે છે આપણને. એમ થાય આ કદાચ નહીં કરી શકે, ઠાકોરજી નહીં, યમુનાજીથી નહીં થાય, મહાપ્રભુજીથી નહીં. ત્યારે જ એમ થાય, લાવને અહીંયા આ ચડાઈ આવું, અહીંયા આ મૂકી આવું, અહીંયા આ. ક્યારે ઈચ્છા પેદા થઈ? જ્યારે પ્રભુને અસમર્થ જાણ્યા. જો મહાપ્રભુજીના વચન પર વિશ્વાસ હશે કે પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજેત, નિશ્ચિત થઈ જાઓ, તમે સર્વ સમર્થના આશ્રયમાં છો. પણ અસમર્થતા દેખાય તો ભટકવાની ઈચ્છા પેદા થશે.